સુરતના ઉત્તરાણ વિસ્તારમાં વયોવૃદ્ધ મહિલાના કાન કાપી દાગીનાની લૂંટ કરી ભાગી છૂટનાર મહિલા સહિત બેને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં સૌરાષ્ટ્રના સાયલા અને માણિયા મિયાણાથી ઝડપી પાડ્યા છે। સુરત શહેરના ઉત્તરાણ વિસ્તારમાં વૃદ્ધ મહિલાના કાન કાપી સોનાની બુટી લૂંટી ફરાર થયેલી મહિલા સહિત બે આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે। વાત એમ છે કે ગત તારીખ 26મી મેના રોજ વેલંજા વિસ્તારમાં રિક્ષા ચાલકે વૃદ્ધ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી સોનાની બુટી માંગતા મહિલા રિક્ષામાંથી નીચે ઉતરી ગયા હતા। ત્યારબાદ આરોપીએ પાછળથી આવી બળજબરીપૂર્વક વૃદ્ધાના કાન કાપી અંદાજે 15,000 રૂપિયાની સોનાની બુટી લૂંટી ફરાર થયો હતો। આ ઘટનામાં મહિલાના કાનમાં ગંભીર ઇજા થતાં 7 ટાંકા આવ્યા હતા। બીજી તરફ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી અને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સૌરાષ્ટ્ર ચોટીલાના ઋતિક સંજય કાવઠિયા અને કાજલ જોગિંદર શર્માને સાયલા અને માણિયા મિયાણાથી ઝડપી પાડ્યા છે। તો ક્રાઇમ બ્રાન્ચના પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે પૈસાની જરૂરિયાતને કારણે તેણે આ લૂંટ અંજામ આપ્યું હતું। આ લૂંટેલી બુટી 27,000 રૂપિયામાં વેચી નાખી હતી। હાલ બંને આરોપીઓને ઉત્તરાણ પોલીસને સોંપવાની કાર્યવાહી ધરાઈ છે। ગઈ તારીખ 26/5/2026ના રોજ આજથી 3 દિવસ પહેલા સુરતના ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલંજા સર્કલથી કેટેલાઇઝર સ્કૂલ તરફ જવાના રોડ પર એક માજીને રિક્ષામાં બેસાડીને એક ભાઈ અને બેન સાથે જઈ રહ્યા હતા। થોડા આગળ જઈ રિક્ષામાં જે માજીને બેસાડેલા હતા રિક્ષા ડ્રાઈવર અને પેલા બેને એને ધમકાવી એની પાસેના કાનમાં પહેરેલા એરિંગ્સને આપી દેવા માટે ધમકાવ્યા। તે ન આપતા જ્યારે માજી જબરજસ્તી રિક્ષામાંથી ઉતરી જતા એ કાનમાંથી જબરજસ્તી ખેંચી અને કાનની બુટી કાઢી લેવામાં આવી હતી, જેમાં માજીને 7 ટાંકા પણ આવ્યા હતા અને ત્યારબાદ પોલીસને જાણ કરતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ઓન ડિટેક લૂંટનો ગુનો હોય જેથી લોકલ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ઝાલા અને પીએસઆઈ એ.આર. ગામિતને બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ ઈસમ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાનો ઋત્વિક નામનો માણસ છે। ઋત્વિક અને એની સાથે એક કાજલબેન છે જે મોરબી જિલ્લાના માળિયા મિયાણાની છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે કાલ બંનેને ત્યાંથી પકડી લાવી અહીંયા લાવી પૂછપરછ કરતા બંને પાસેથી ઓરિજિનલ મુદ્દામાલ જે કાનમાં ગયેલી બુટ્ટી મળી આવેલી છે, તેમજ એની પાસેથી રિક્ષા પણ ત્યાં કન્ફર્મ કરીને રિક્ષા પણ જે લૂંટમાં વપરાયેલી હતી એ સુરેન્દ્રનગર જિલ્લામાં પડી છે, ત્યાં એ કબજે લેવા માટે અન્ય ટીમ રવાના કરવામાં આવી છે। આ માણસ સુરેન્દ્રનગરથી આવી અહીંયા લૂંટ કરવાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે। અગાઉ પણ આવા બનાવોમાં સંડોવાયેલ હોવાની પૂરી શક્યતાના આધારે એની પૂછપરછ કરાઈ રહી છે અને આમ ઓરિજિનલ મુદ્દામાલ અને આરોપીઓ ખૂબ જ ટૂંકા સમયમાં શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે અને આગળની તપાસ ચાલુ છે। વધુમાં પકડાયેલા બે આરોપીઓમાંથી એક ઋતિક સંજય કાવઠિયા સામે ચોટીલામાં પ્રોહિબિશનનો અને અમરોલીમાં ગુનાઓ પણ નોંધાયો અને કબૂલાત કરાઈ છે।